આ સૂત્રો છે આપતા સૂત્રોમાંથી, દાદાના આપતા સૂત્રમાંથી આપણા સૂર્યકાંતભાઈ એમને આપ્યા છે. આપતા સૂત્ર નંબર 3608. આ દેહના કકડે કકડા થાય તો એ મોક્ષ માર્ગ નહીં ચૂકવું. શું કહ્યું? પણ એવું થાય એવું નથી. આમ તો અત્યારે સમય એવો સારો આવ્યો છે, બધા પુંસારીઓ એવા છીએ કે એવો થાય એવું નથી કોઈને. એ વખત હતો પણ આજે નથી રહ્યો. અને મોક્ષ હાથમાં આવ્યો પાછો. તાર તો સારી રીતે લાભ લઈ લેવો જોઈએ ને. આ દેહના કકડે કકડા થાય તો એ મોક્ષ માર્ગ નહીં ચૂકવું. એ નિશ્ચય થાય ત્યારથી જ મહી અપાર સુખ ઉત્પન્ન થાય તેવું છે. આ દેહને એક અવતાર સટ્ટામાં મૂકી દો પછી જુઓ. આ દેહને એક અવતાર સટ્ટામાં મૂકી દો પછી જુઓ. વસંતભાઈ સટ્ટા મૂકી દીધો છો? બધા મહાત્મા આવે, બધા મહાત્મા વિઠ્ઠલભાઈ. હા, કે બોલવાની વસ્તુ નથી. આ બોલવાની વાત નથી પણ અનુભવની વાત છે. 3626. શું બેટ યુધિષ્ઠિરજી રમ્યા હતા ને, ધર્મયુદ્ધ રમ્યા. જુઓ ને કેવું. અને બધા લોકોને બતાડે છે ખરા પાછા. શું બતાડવાનું એમાં? બતાડવા જેવું છે નહીં. આ વિજ્ઞાન બતાવે તો બહુ સારું બધાને. આપતા સૂત્ર 3626. આ કાળમાં બહાર નીકળ્યા એટલે ઓપન બજાર, ખુલ્લું બજાર. સાંજ સુધી સોદો કશોય કર્યો ના હોય પણ 12 સોદા તો એમને એમ લખી નાખ્યા હોય. સોદો એટલે ખબર પડી? તને સમજાયું માયાબેન? સોદો મીન્સ સોદો એટલે સમજાય? ડીલિંગ. આ બજારમાં જે ભાવતાલ ના કરીએ, વસ્તુ લઈએ તો શોપમાંથી, એના જ. આ કાળમાં બહાર નીકળ્યા એટલે ઓપન બજાર, ખુલ્લું બજાર. સાંજ સુધી સોદો કશોય કર્યો ના હોય પણ 12 સોદા તો એમને એમ લખી નાખ્યા હોય. ખાલી જોવાના જ સોદા થઈ જાય. આંખથી જુઓ જ સોદા થઈ જાય છે બધા. બીજો સોદો તો થવાનો હશે તે થશે, પણ જોવાના જ સોદા કરી નાખે. એટલે આંખોનું કેટલું બધું આ આકર્ષણ છે ને એનામાં કેટલી એ છે, બહુ સમજવા જેવું છે. એટલા માટે દાજ્ઞા છે ને આપણી વ્યવહાર દ્રષ્ટિથી, કે એટલે એને વ્યવહાર દ્રષ્ટિથી જ રાખવી આંખોને. તો શું રાખવું? બસ કેવળ વ્યવહાર દ્રષ્ટિથી. કેવળ એ ભયંકર રોગ કહેવાય. જોવા માત્રથી જ સોદો થઈ જાય. સ્વરૂપનું જ્ઞાન આપણું મળ્યા પછી સામામાં શુદ્ધાત્મા દેખાય. સ્વરૂપનું જ્ઞાન રહ્યા પછી. આપતો સૂત્રો 3639. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. કોઈને આપણે સુધારવા જવાની જરૂર નથી. આપણે અંદરથી એવા થઈ જઈએ તો આપણાથી અસર જ એવી પડે કે એની અંદરની વૃત્તિઓ બધી ફરે, પરિવર્તન થઈ જાય. વૃત્તિ ફરે એટલે પરિવર્તન કહેવાય. પરિવર્તન વૃત્તિ ઉપર આધાર રાખે છે બધો. લોકો બધા બહારથી સમજે છે, એવું નથી. એટલે શીલ. હવે શીલ શબ્દ બહુ ઊંચો છે. શીલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. જ્યારથી સેલ્ફ રિયલાઇઝ થયું ત્યારથી મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષની શી ઉતાવળ છે? શીલવાન પહેલું થવાનું.
જ્યારથી સેલ્ફ રિયલાઇઝ થયું ત્યારથી મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષની સી પાવર? શીલવાન થવાનું છે. શીલવાન એટલે આજ્ઞાધીનપણું. શું કહ્યું? શીલવાન આપણે મુખ્યપણે તો બ્રહ્મચર્યના કોન્ટેક્સમાં સમજીએ છીએ, પણ એનો બહુ વિશાળ અર્થ છે, ઘણો વિશાળ અર્થ છે. શીલમાં તો એટલા બધા ગુણો સમાયેલા છે, બધા ગુણોનો સમાવેશ થાય ત્યારે શીલવાન પણ બધું થાય છે. હવે આજ્ઞાધર્મ બધું આવી ગયું, બધું જ આવી ગયું આજ્ઞાધર્મ. પણ એક્ઝેક્ટ જેમ છે તેમ એ આજ્ઞા રહેવી જોઈએ. એક્ઝેક્ટ 3622 આવી ગયા તો રાતે આવ્યા હતા સવારે? અચ્છા, 3622 ના 3 સર્વ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એવું આ જગત છે. સર્વ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં દેહ નિંદ્રા આવશે તો ચાલશે, પણ ભાવ નિંદ્રા ના આવવી જોઈએ. એમાં દેહ નિંદ્રા આવશે તો ચાલશે, પણ ભાવ નિંદ્રા ના આવવી જોઈએ. ભાવ નિંદ્રા, સ્વભાવ ભાવ નિંદ્રા એ જાગૃતિ જ કહેવાય. બધી સ્વભાવ ભાવ નિંદ્રા 4 સૂત્રો છે. આપતા સૂત્રો તો બહુ ક્રાંતિ કરે એવા છે દાદાના. તમે જોઈ છે પુસ્તક? નથી મળ્યું નહીં તમને? આપણે કહ્યું હતું અમને વિઠ્ઠલભાઈને આપવા માટે, તમે મળી શક્યું નથી મને લાગે. કોણ કોણ? હા, યોગેશભાઈ અમદાવાદથી આપવાના હતા. તમે એમની પાસે કલેક્ટ કરી લેજો. હા, અમદાવાદ જાઓ ત્યારે ખાલી ફોન તો કરજો, એ તમને મેળવી દેશે. આપતા સૂત્ર આટલું જાડું છે. આપણે પેલું રાતનું જે આપણું નિધિધ્યાસન છે તે આ સ્થિતિમાં આપણને રાખે છે ને, એ ભાવ નિંદ્રા આપણને થવા ના. હા, એ તો છે જ. એક પ્રશ્ન પૂછું? બોલો. હવે એક સત્સંગમાં આવ્યું છે કે નાનામાં નાનો ગુણ હોય તો એને બહાર આવવા દો, કે એને બહાર લાવો, નેગેટિવિટી ના જોશો બધી. પણ નેગેટિવ બધું જોવાથી ટેવાયેલા છે, ખરાબ બધું દેખાઈ જાય છે. એટલે આ ભૂલો છે ને આપણું બધું. નાનામાં નાનો ગુણ, આજે ગુણ જોવાની વાત છે ને દાદાજી, એ એટલે આજ્ઞા બધી એમાં આજ્ઞામાં બધું આવી જ જાય છે. આ બધું ગુણ જોવો એટલે શું કે દરેક પ્રકૃતિ, દાદાએ કહ્યું ને, બધો પ્રકૃતિનો બગીચો છે. પ્રકૃતિનો બગીચો છે કહ્યું એટલે પ્રકૃતિ માત્ર કંઈ ના કંઈ ગુણ સાથે જ હોય, ગુણ વગર તો હોય જ નહીં. ગમે તે પ્રકૃતિ હોય. આપણે વિશ્વમાં જોજો, તમે ગમે તેવો નેગેટિવ હશે તો એ ક્યાંક ખૂણે ક્યાંક એને વખાણવામાં આવ્યો હશે, કોઈ પણ રીતે જોજો તમે, કોઈ પણ રીતે. આટલા બધા હિંસાવાળા હોય છે છતાં પણ એને કોઈ ખૂણે પાછા એને જુદી રીતે પણ વખાણે છે તો ખરા જ કંઈનું કંઈ. એટલે આ તો વિશ્વ છે, જગત છે, બધું પ્રકૃતિનો બગીચો છે બહુ. એવું છે. જંગલમાં જઈએ ત્યારે બધી વનસ્પતિઓ હોય, કેટલી પ્રકારની વનસ્પતિઓ હોય છે, એક બે જાતની હોય છે. આમાં વાઇલ્ડ લાઇફ વનસ્પતિ હોય કે ના હોય, કેવી હોય, અને એટલી બધી રૂપાળી હોય કે જોઈને જ આકર્ષાઈ જાય કોઈ, અને આકર્ષાઈ જાય ને જો ખેંચાય તો એ જાય. એવું છે. અને પછી કાર્નિવોરસ જીવ પક્ષી હોય છે ને સાહેબ? હા, જીવ પક્ષી પ્રાણી બધા મોટા મોટા એટલા મોટા હોય છે, બેસી જ દબાઈ જ જાય. બધું પ્રકૃતિ. તારા મનુષ્યને બધું એક જ છે, મનુષ્યને બધું એક જ છે. કઈ ફેર નથી. ફેર એટલો છે કે બુદ્ધિ છે એની પાસે, મન છે આવું સુંદર વિકાસ પામેલું, વાણી છે, અને એનો આખો ઉપયોગ છે, પોતાનો ઉપયોગ સાથે છે બધું. એ બહુ મોટી વાત છે. ઉપયોગ એટલે શું
કે આત્મતત્વની હાજરી સ્વરૂપે જે છે એ એના ઉપયોગથી તો હોય, પણ એ ઉપયોગથી ક્યારે હોય કે વ્યવહારમાં રિલેટિવમાં પણ એ ઉપયોગ તરફથી વ્યવહારમાં પણ એ કામમાં આવે, પછી એ કામમાં જેવી રીતે આવે તેવી રીતે. પણ આ પ્રાણીઓ નથી લઈ શકતા પોતાની જાતે કશું એને ઉપયોગમાં લેવું લઈ શકે છે કશું? પ્રાણી ના લઈ શકે. આ ઝાડને કંઈક એને પાણીમાંથી પોષાવવું હોય અને નદી કે દૂર હોય બધી, તો કંઈ એને ચાલીને જઈને કંઈ નદીથી પાણી લઈ આવે છે કંઈ? ના, એને તે જગ્યાએ જ હોય છે ને એને બધું મળે છે, બધું મળી જ જાય છે. પણ મનુષ્ય કેવો છે કે એ ઉપયોગથી બધું જ પોતાનું કરી શકે છે, એટલે કરવાની સત્તા એની પાસે આવે છે. અહીંયા આગળ કર્મનો આખી સત્તા આવી ને, કર્મની સત્તા જ અહીંયા આવી. એ મોટું આ મનુષ્યનું પ્રાકૃત ગુણોમાં, એટલે એ બધા પ્રકૃતિ જેવું આવી પ્રકૃતિ, ત્યાં પ્રકૃતિમાં આટલી વિશેષતા, અને એ વિશેષતા બધી ગુણોવાળી તો હોય જ ને, બધી ગુણોવાળી હોય જ કંઈનું કંઈ. એટલા માટે જો આપણને આપણી પડી હોય, એ વસ્તુ નથી સમજતા ને. બધાને સુખ જોઈએ છે ખરું, પણ એ સુખ મને જોઈએ છે એટલે મને જોઈએ છે એટલે મારી પડી હોવી જોઈએ, એવું નહીં. એ તો સુખ જોઈએ છે એનો અર્થ શું છે? બોલવાનું ખાલી એનો અર્થ નથી, મતલબ નથી ને કોઈ જાતનો, ખાલી બોલે નહીં ચાલે ક્યાંય. પણ કહે છે આ બધા આવા છે ને આમ છે ને તેમ છે, આવું થાય છે ને તેમ થાય છે, એ બધું બહારથી જુએ છે, આ કરે છે. પણ મારે સુખ જોઈએ છે એવું અંદર એને હજુ એ પાકું એટલું ખબર નથી પડતી એને, કે મારે એટલે પોતે દેહે કરીને શરીરે કરીને મારે જોઈએ છે, આ ખબર નથી પડતી. એટલું પડે તો બહુ થઈ ગયું, એટલું પડે તો બહાર બીજાની જોડે એવી રીતે જ રહે, સરખું જ રહે, ગમે તેવું વાતાવરણ હોય. બહાર દોષવાળું નહીં જોઈએ, કોઈ દિવસે નહીં જોઈએ. દેખાશે જ ખરું, આખો એનો ધર્મ બજાવશે, બધું બનશે, આ કારણ બધું બધું. પણ પોતે પોતાની પડી છે એટલે પોતાથી બહાર નહીં નીકળે, ના નીકળાય. એટલે પછી એનામાં શું થશે કે ધીમે ધીમે એ ગુણ સમજાતો જાય. અને દાદા ભગવાને રસ્તાએ બતાવ્યા, દવા આપી પછી કે તમને નહીં થાય, આકરું લાગે છે ત્યારે એમ કરો તમે કે આ ભાઈ ગમતા નથી તો તમે હવે વારંવાર તમને થયા કરે છે અને સ્મૃતિમાં રહ્યા કરે છે. હવે ઘણા વખતથી પરિચયમાં નથી એટલે ચાલ્યા ગયા શ્રુતિમાંથી, પણ ક્યાંક પ્રસંગ આવ્યો ને એમની વાત આવી તો તરત જ પાછું ચાલુ થઈ જાય તમારું એમના માટે, કે આ તો જવા દો, આમ છે તેમ છે, બધું જ ચાલુ થઈ જાય તમારે. સમજાયું ને? એ બાબતમાં દાદાએ દવા આપી પડી ગઈ, બહુ સરસ આપી, કે એ જે કોઈ વ્યક્તિ હોય એ આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન. વ્યક્તિ માત્ર એ ગુડ પર્સન. આફ્ટર ઓલ કહીએ એટલે પછી બીજું બધું કશું ના આવે આપણને. આફ્ટર ઓલ શબ્દ બહુ મોટો છે, એ તો આપણે વ્યવહારમાં વાપરીએ જ છીએ. આફ્ટર ઓલ એટલે પેલા દોષો બધા નહીં દેખાય. શું? એટલે એવું આપણે એને પ્રેક્ટિસ પાડતા જઈશું. એના માટે પેલો ઊંધો અભિપ્રાય થયો છે, એની માટે એનો ઓપોઝિટ આપણે અભિપ્રાય કલ્ટિવેટ કરતા જઈશું તો ગુણ કે એનું કંઈ એનાથી સારાપણું બધા કોઈના માટે જે થવાપણું હોય એ ગુણ દેખાતો જાય આપણને. સમજો? આપણે પણ એમાં એવું ના હોય કે ગુણ મને કામમાં લાગે, એવું ના હોય, પણ ગુણ દેખાય, દોષ નહીં દેખાય. ગુણ દેખાય એટલે કુદરતી જ છે કે ગુણ તમારામાં આવી જ જાય. આ નિયમ છે, ગુણ જુઓ તો તમારામાં આવી જાય, અને આમે જેવું જુઓ તે તો આવી જ જાય છે ને. એ તો નિયમ જ છે બધો, એની જ છે ને બધી. જેવું જોશો, હા
દાદાજી અંગ્રેજીમાં પેલું કહે ને what you see that's what you get. એ જ છે. એ તો બધો યુનિવર્સલ નિયમ છે. જે આ પ્રકૃતિનો જે બગીચો છે દાદાજી, હા, એ બગીચાની અંદર આપણે જે પૃથ્થકરણ કર્યું એનું એ બી બધાની પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા કરે છે. અને નેગેટિવિઝમ આપણે જે આંખથી આપણે કહ્યું કે આપણે વિઝનથી જોઈએ છે, તરત આખું મન હા. કે મન વચન કાયાની મનની અંદર પહેલા અસર પડે છે. હે? મન વચન કાયા? મન વચન કાયા ત્રણ આપણે જે ધ્યાન રાખીએ છીએ હા. તો મનની અંદર પહેલા એની આંખથી જોવાથી મનની અંદર અસર થાય છે. તો એ અસર આપણે શુદ્ધાત્માથી જોઈને પોઝિટિવલી જોવું. ના, આ દવા બતાવી એનો ઉપયોગ કરવાનો કે ભાઈ જેના માટે હોય ને એના માટે આવું એનું ઓપોઝિટ આપણે દ્રષ્ટિ કેળવવી પડે. વ્યવહારનું વ્યૂ પોઈન્ટ કેળવવું પડે. આપણે જે નેગેટિવ વ્યૂ પોઈન્ટ થયું છે એની સામેનું વ્યૂ પોઈન્ટ કેળવો એટલે નેગેટિવ વ્યૂ પોઈન્ટ આખું એ થતું જાય તમારામાં, એની અસર નહીં રહે, પછી ઓછી થતી જાય. એટલે એનો અર્થ કેવો કે આપણે પોઝિટિવલી. હા, એ જ થયું ને. એટલે તમને પોઝિટિવ તમારી અંદર તમારો ભાવ છે ને, સુખ જોયો છે ને તમને, એ સુખ જોયો છે શું છે? આપણે પોઝિટિવ જ છે ને. એટલે તમારામાં પોઝિટિવ પણ જોવાનું તમને ખુલતું જશે. તો અમે ને મારા વાઈફ અમે એક દિવસ ડિસ્કશન કરતા હતા કે જે જ્ઞાતિઓ છે આ છે તે મને પોતાને પહેલા બધું એવું થતું કે ભાઈ આ મુસલમાન છે એટલે આ થઈ ગયો. હા, કે પછી આ ઉસી ઊભું મંગાવવાનું કંઈ. હા, બોલો. આ શું કહે? જ્ઞાતિ જ્ઞાતિ કે કોઈ પણ આ બધી આ ડિફરન્ટ. હા, આપણું કોઈ બહુ ખરાબ નુકસાન કર્યું હોય હા, એને આમ મનથી જોયા પછી એમ થાય કે આ માણસે મારું નુકસાન કર્યું. હવે એ નુકસાનનો જો મોક્ષે આપણે જવું હોય તો એ ભાવ કાઢી નાખવા માટે આપણે કઈ શુદ્ધાત્માથી એને બી શુદ્ધાત્માથી જોવાનો કે એને પ્રકૃતિથી આપણને આવું કર્યું. ના, એને નુકસાન કર્યું છે એક વ્યૂ પોઈન્ટથી લાગે છે, પરંતુ કોઈને કોઈ રીતે તે ઉપકારી ખરો જ. અને એનાથી આગળ ધીમે ધીમે જોતાં એવું તમને આવડશે કે આ જે નુકસાન કર્યું છે ને એ નુકસાન મને નુકસાન લાગે છે, પણ શું ખબર કે એમાં ઇનબિલ્ટ પ્રોફિટ નહીં હોય. ઇનબિલ્ટ ઊભું રાખવાનું ઇનબિલ્ટ પ્રોફિટ કે ન હોય એવું શું ખબર પડે? એ તો જ્યારે એનું રિઝલ્ટ આવે તો ખબર પડે ને. રિઝલ્ટ આવે તો જ ખબર પડે. એટલે એ ધીમે પછી કેળવાય, એકદમ નહીં કેળવાય. એ તો આસ્તે આસ્તે આવું તમારે ડેવલપ થાય પછી કેળવાતું જાય. એ તો બહુ હાયર સ્ટેજ છે. એનો મિનિંગ તો એવો કે આપણે હંમેશા અંદરની દ્રષ્ટિથી શુદ્ધ આત્માની દ્રષ્ટિથી એ તો એનો તો એ કંઈ નહીં, એ તો છેલ્લામાં છેલ્લું છે. એ તો છેલ્લું જ થઈ ગયું શુદ્ધાત્મા દ્રષ્ટિ. એટલે ભાવ તો કોઈ જગ્યાએ બગડે જ નહીં પછી. એટલે મન તમારું બહુ સરસ રહે બધી રીતે. જ્યાં જાય ત્યાં તમે મન સમાધાન ના પામતું હોય તો સમાધાન રહે જ. તમને ના ગમતું આવ્યું હોય તોય રહે. તમને આ કોમ્યુનિટીવાળું કોમ્યુનિટી ભેદને બધા લાગે છે તમને એ કેવા લાગે? સુપરફિશિયસ બધા. એ તો સમાજના એના સ્તરના એવા છે, પણ અંદરમાં નહીં હોય, તમને ટચ નહીં કરે. પછી એ નીકળી જશે ધીમે ધીમે. સમજાયું ને? નીકળી જાય. આ એના જ ઝઘડા છે ને બધા. તારે જાતિ રેસ બધું ઝઘડા એ જ છે ને આખા. બહુ જબરદસ્ત ઝઘડા છે. વિજ્ઞાન આજનું એટલો ફાયદો છે કે વિજ્ઞાન પ્રગતિ કરતું જાય છે. એટલે કહે છે ને આ તો બધું એનું જ છે. આખી 21મી સદી જ એની છે. અને એમાં એ પરમાણુ વિજ્ઞાનને ઉપયોગ મળે છે. અને જોડે જોડે આ જીવ વિજ્ઞાન જેને એ લોકો જીન કહે છે, જીન સાયન્સ એવી રીતે લે છે. હવે જીવ શબ્દ નથી સમજી શકતા એ વિજ્ઞાનીઓ, કારણ કે એમને જીવ એઝ એ સબસ્ટન્સ એમની પાસે છે નહીં. એ વિજ્ઞાન તરીકે એમની પાસે નથી કે અમે વિજ્ઞાની તરીકે અમારી સામે હોવો જોઈએ, નથી અમારી પાસે. આટલું કહેવા માગે છે, બીજું કંઈ છે નહીં. અને છતાં
એમના એવા વિજ્ઞાનના પ્રયોગોમાં, બધા જ પ્રયોગોમાં એમના અનુમાનો ઇન્ફરન્સીસ તો હોય છે જ, પરંતુ પ્રયોગો હોય છે અને ઓબ્ઝર્વેશન હોય છે, બધું જ હોય છે એમાં. અને ઓબ્ઝર્વેશન માટે વસ્તુ હોવી જોઈએ એમને, કે એમાંથી એ લોકો કરે છે. અને પછી એમાંથી ઇન્ફરન્સ તો ઘણા કરે છે, તારા પુષ્કળ કાઢે છે, બહુ એટલે દેખાય એને. પણ એમાં એનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ તો કે સર્વસામાન્ય માનવ કલ્યાણ અર્થેનો જેટલો છે કે એનો ઉદ્દેશ, તો એ વાત જુદી રહી. પણ એવું બની શકતું નથી ને. આજે આપણે જાણીએ છીએ કે અણુ વિજ્ઞાનમાં દા બન્યું, જીન વિજ્ઞાનમાં પણ આજે બધા જાણે છે, સ્ટેમ રિસર્ચમાં જાણે છે, બાયોટેકનોલોજી બધા જ જાણે છે આજે કે શું છે. એટલે એના જેટલા ઉપયોગી પાસા છે એટલા બિનઉપયોગી પાસા છે, અને નેગેટિવ પાસા પણ છે એના, એવું કહે છે જ ને. એવી રીતે છે. એ ગમે તેટલું કહે, પરંતુ આ જે વિશ્વ જે છે, આપણા ભરત ક્ષેત્રો 5 છે, એમાંનું આપણું ક્ષેત્ર જ આપણી વાત, અને બીજા 5 છે. 10 ક્ષેત્રોમાં જે યુગ પલટા થયા કરે છે, એ યુગ પલટામાં આ 6 તત્વોની રમત જે છે વિજ્ઞાનમાં, ખરું વિજ્ઞાન તો એ જ છે, મૂળભૂત વિજ્ઞાન તત્વમાં જ જાય છે, અને તત્વોમાંથી પછી એમાં મનુષ્યના જીવનમાં એપ્લાય થાય એવી રીતે એપ્લિકેશનમાં લાવે છે એ લોકો. કારણ કે માણસો કે એવું વિજ્ઞાનની ભાષા બધી સમજી ના શકે કોઈ, એવી બધી કોમ્પ્લિકેટેડ ભાષા કોઈ ના સમજી શકે. એટલે પછી જીવનના ઉપયોગમાં એવી રીતે મૂકે, કોઈ દવાના ઉપયોગમાં, કોઈ આમ મૂકે, ટેકનોલોજી, વપરાશના સાધનો, આ બધું જાત જાતનું બધું. પરંતુ મૂળ વિજ્ઞાન તો તત્વ ઉપર છે, એ વાત સાચી, પણ એ તત્વોમાંથી આવી રીતે જીવ ઉપર આવે છે, એ લાઈફ ઉપર આવે છે. હવે એ લાઈફ તત્વની છે એવું જાણતા નથી આ. એટલે મૂળ જે તત્વ વિજ્ઞાન છે આખું, 6 તત્વો ઉપર રહેલું, જેના પર આખું આ વિશ્વ અને બ્રહ્માંડ યુનિવર્સનું સંચાલન છે અને અસ્તિત્વ છે. પરપેચ્યુઅલ, પાછું કેવું? પરપેચ્યુઅલ અસ્તિત્વ છે. અને કેવું કે સ્ટેબલ નથી, કોન્સ્ટન્ટલી સબ્જેક્ટ ટુ ચેન્જ. અને એ તો વિજ્ઞાનને પૂર્વા થઈ ગયેલું છે બધું, બહુ ચેન્જિંગ છે બધું, એ બધા જાણે છે. એમાં જે મથામણ કરી રહ્યા છે ને આજે, એ 6 તત્વોનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાનમાં આ જીવ વિજ્ઞાન એ લોકોને નથી ખ્યાલ. તત્વોનું જરાક એમને કાચું પડે છે. એમાં 10 ક્ષેત્રો આપણા છે, જે તેમાં કાળ પરિવર્તન થાય છે, અને બાકીના 5 ક્ષેત્રો છે જેમાં કાળ પરિવર્તન નથી થતો, અને એક જ સમય ટાઈપનો કાળ છે. ત્યાં કંઈ બીજા તત્વો નથી એવું નથી. 6 તત્વો છે. બધા તત્વો બધા ક્ષેત્રોમાં હોય, પણ બીજા 4 તત્વો છે એ તો વિતરાગ છે. એ 10-15 ક્ષેત્રોમાં વિતરાગ છે. કેટલા? 15 ક્ષેત્રોમાં, 15 વર્લ્ડ, બધા વર્લ્ડમાં. એટલે પેલા ક્ષેત્રોમાં હોય જ. એ તો પણ મૂળ રમત કયા 2 ક્ષેત્રોની છે? તે આ બીજા 2 ક્ષેત્રો, એ 4 સિવાયના. એ કયા? તો કે આ મેટર અને જીવ, આ 2 એ તત્વો છે. એ તત્વો એમને નહીં પકડ્યા. અને આ વિજ્ઞાન બધું એમ જ જાય છે, મેટરમાં જાય છે. હવે જીવ વિજ્ઞાન પર ગયું છે અત્યારે એમ જ ચાલી રહ્યું છું. અને એમાં બેઝિક કોરમાં તો લાઈફ જ છે બધાની. લાઈફને કેમ કરીને હેલ્પફુલ થાય કે કોઈ પણ રીતે,
પણ એ કેવી રીતે થઈ શકે? આઇન્સ્ટાઈને શોધ કરી, પરંતુ એ શોધ આજે જ્યારે એમને જણાવી સત્તાધારીને, તો સત્તાના ધારીના હાથમાં આવી, એટલે સત્તાધારીના હાથમાં આવ્યા પછી એ શોધ એને જોયું કે આમાં તો પોટેન્શિયાલિટી ખૂબ છે. તો એને કહ્યું કે આ પોટેન્શિયાલિટી તું આગળ વધ અને કર તું. તો એને કહ્યું કે આમાં આગળ નથી વધારવું, ના કરાય કે છે. ના પાડી દીધી. તો કંઈ વાંધો નહીં, પણ એના હાથમાં આવી ગયું એટલે એને બીજાને ખોરી પાડે, આખો પ્રોજેક્ટ બનાવી દીધો. એ પ્રોજેક્ટ ઉપરથી શું થઈ ગયું? તો હિરોશીમા નાગાસાકી ખલાસ થઈ ગયું બિચારું. તો વસંતભાઈ સાહેબ કહે છે અમારા ગામમાં એ બોમ્બ બન્યો હતો, ઓકરીજમાં બન્યો હતો કે છે. તે આજે ત્યાં મોટો જાપનીઝ પીસ ઓફ શું કહે છે એને, બેલ ઓફ પીસ બહુ મોટો છે, અને લગભગ 6-8 ઇંચ ડાયામીટરનું મોટું લાકડું અને દોરડાથી લટકાયેલું છે, અને નીચે હાથમાં રાખવાનું, અહીંથી આ જોરથી બેલ વાગે, જે જાય તે પીસ ના. અને એ બન્યો તો ત્યાં જાપાનમાં, ધાતુઓના મિશ્રણવાળો એનો એ સારું બન્યું, ખરું બન્યો. જુઓ ગયા બેલ ઓફ પીસ. હે હા વગાડે તો ને 5 વખત નો વગાડો આપણે. હે દરેક વખતે 3 મંત્રો બોલવાના આપણે. એક જણને ત્યાં એકદમ વિચારનો તુક્કો આવ્યો કે આપણે અહીંયા આ લોકો અહીંયા બોમ્બ બન્યો એ બહુ છે ને, અને ત્યાંના જ તો એ વિચાર આવ્યો, એ વિચાર પરથી આ બન્યું, અને એને આ પ્રસ્તાવ મૂકીને થયું તો આ બધું બની ગયું. આ જુઓ, એટલે આવું વિજ્ઞાન છે. એટલે તત્વ વિજ્ઞાન, જીવ અને અજીવ આ 2 મુખ્ય તત્વો. અજીવમાં બીજા તત્વો છે, પણ અજીવ તત્વ ખાસ કરીને પાર્ટિકલને લાગુ પડે છે, એટલે મેટરને, એટલે કે પરમાણુને, જે આ બોમ્બ પરમાણુ ઉપરથી બનાવે છે તે પરમાણુ, એ અજીવ. હવે જીવ અને અજીવ 2 સાથે છે, અને મનુષ્યના જીવનને સંલગ્ન આજનું ભૌતિક વિજ્ઞાન 20મી સદીમાં, અને તે હમણાં છેલ્લા જ 1-2 દાયકામાં જ, બહુ બધા નથી લાંબો વખત થયો, બહુ નથી વિકાસ થયો એનો. 20મી સદીમાં આગલા વખતમાં કશું નહોતું, બહુ પાછળથી થયું છે. અને એમાં અત્યારે તો કે શું ગણતરીઓ એવી મૂકે છે કે આપણને એ લાગે. હવે આમાં વિતરાગ ભગવંતો, તીર્થંકર ભગવંતોએ જે આખું વર્ણન કર્યું છે કાળચક્રનું, જેમાં કાળ પરિવર્તન થયા કરે છે 10 ક્ષેત્રોમાં, એમાં એ પરિવર્તન થાય છે શાને આધારે? તો કે એનો કોઈ નિયમ તો હોય કે નહીં. પરપેચ્યુઅલ છે, અનાદિ છે, અનંત છે યુનિવર્સ, એનો અંત છે જ નહીં, ચાલ્યા જ કરવાનું. તો પછી એવી રીતે બન્યા જ કરવાનું. તો પણ પરિવર્તન થાય છે તેનું શું? તો પરિવર્તન છે. કોણ આવ્યું? એ કોણ હતું? મહેન્દ્રભાઈ આવો ને, આવો, અહીં જગ્યા છે, અહીં બતાવો, આવો બેસી. તો એ 10 ક્ષેત્રોમાં જે કાર પરિવર્તન થાય છે, પદ્ધતિસરના નિયમને આધારે થયા જ કરે છે, અને યુગ પરિવર્તન થાય છે. જે આ 10 વર્લ્ડમાં, જેમાંનું ભરત ક્ષેત્ર આપણું એક, એ બધામાં કાર યુગ પરિવર્તન થાય છે. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને સતયુગ,
ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ, આવી રીતે થયા જ કરે છે. એટલે ઉપરનું સેગમેન્ટ આખો 2 સતયુગનો ભાગ. એટલે આ સતયુગનો ભાગ છે આખો ડિસેન્ડિંગ ટાઈપનો. એટલે સતયુગ ક્રમશઃ ડિક્રીઝ થતો જાય છે, એની ઇન્ટેન્સિટી સતયુગની. અને આ ભાગ છે એસેન્ડિંગનો. એટલે સતયુગ ગ્રેજ્યુઅલી ક્રમશઃ ઇન્ક્રીઝ થતો જાય છે. સત એટલે જેમાં સત એટલે સુખ, બીજું કંઈ નહીં. સુખ એટલે કે હેપીનેસ જ્યાં આગળ વર્તાતો વધતી જાય, અહીંયા હેપીનેસ ઘટતી જાય, સુખ ઘટતું જાય. હવે સુખ કોના સંલગ્નમાં છે? તો કે એ જીવના સંલગ્નમાં છે. કોના? જીવના જ. ઓલ અરાઉન્ડ એવરીવેર. અને સુખના પ્રકાર ઘણી રીતે છે, અને એટલા કોમ્બિનેશનથી છે કે આ 10 વર્લ્ડમાં, બધા 15 વર્લ્ડમાં છે કે એમાં 2 પ્રકારના જીવ, મનુષ્યનો પ્રકાર અને તિર્યંશનો પ્રકાર. તિર્યંશમાં બધું જ આવી ગયું, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી બધા જ આવી ગયા. એ બધું જ તિર્યંશ આખો વર્ગ. અને મનુષ્ય એકેન્દ્રિય એટલે વનસ્પતિ નાનાથી માંડીને એને સિંગલ સેલથી બધા એનાથી ચાલુ થઈ જાય ત્યાં, એટલા બધા. અને મનુષ્યો આ 2 જ પ્રકાર ખાસ બેઝિકલી. પણ એમાં જાતિઓ ઘણી જાતિઓ મનુષ્યોની, અને 10 વર્લ્ડમાં બધી આખી વહેંચાઈ ગયેલી છે. 14 લાખ જાતિઓ છે. એક જાતિમાં અસંખ્ય મનુષ્યો, અને એ બધા ભેગા કરે ત્યારે એક જાતિ થાય. એવા 14 લાખ એ બધા 10માં એમાં વહેંચાઈ ગયા છે. 10 ની 15માં. એમાંથી આ 10 લાખમાં એમાંથી આપણે આ અબજને આટલી વસ્તીના ગણતરી માંડે છે આ લોકો. આ તીર્થંકર ભગવંતોએ એમના જે એબ્સોલ્યુટ જ્ઞાનમાં જે જોયેલું, એબ્સોલ્યુટલી જોયેલું આખું રચના, દાદા ભગવાન કહે છે અમે આખું બ્રહ્માંડનું પરમાણુ વિચારી નાખેલું છે. એ કેવી એમની દશા હશે કોને? હવે લાઈફથી જ વિચારી છે પોતે, અને એક લાઈફમાં નથી વિચારી, કેટલી લાઈફોથી ચાલ્યું આવ્યું છે એમનું પ્રોસેસ છે. કારણ કે આત્મા પાછળ હતા. આત્મા એટલે શું? કે પોતાની બેઝિક એન્ટિટી હું જ. હવે હું એટલે કે કોણ? કે પરપેચ્યુઅલ કાયમનો. પણ અહીંયા આટલો આમ થયો તો રોલ મળી ગયો જરા કે એમાં પાસિંગના રોલમાં તું આટલું બધું એ થઈ જાય છે. મૂંઝાય શું કરવા? મૂંઝાવાનું કારણ શું છે? રોલ તો બધા જાત જાતના હોય. સ્કૂલમાં હાઈસ્કૂલમાં હોઈએ ને આપણને એક્ટિંગ ના ગમતું હોય તો કે નહીં આ બધા કરે છે, તમે થોડુંક તો શીખવું પડે. ગમે તે નાનો પાર્ટ એ લો તો લેવો તો પડે જ ને. તેઓ નાનો પાર્ટ લેવો તો પડે છે ને, ત્યાં તૈયાર તો થવું જ પડે છે ને. એમાં રોલ પછી નામ તો પછી એને હરખો કર્યું એને જ મળે ને. રોલ છે ને. તો પાસિંગ, બધા પાસિંગ ફેજીસ. એમાં આવું મુશ્કેલી છે. આ હવે એ એક જ નિયમથી આ ચાલે છે પાછું. આ કાળ પરિવર્તન, યુગ પરિવર્તન કેવી રીતે ચાલે છે? એની પાસે એક કોમ્પ્લેક્સ લો, નેચરલ કામ કરી રહેલો છે. હવે નેચર એની પાછળ મુખ્ય છે. શું કહ્યું? બેઝિક છે. નેચરથી જ આ બધું ચાલી રહ્યું છે. બધા યુગો એ નેચર ઓપરેટેડ છે. નેચર માધ્યમથી, થ્રુ ધી મીડિયમ ઓફ નેચર. અને ઓપરેશન ક્યાંથી છે કોઈ જાણતું નથી. એની આ બધી આખા વિશ્વમાં પઝલ છે. એટલે સાયન્ટિફિક ઓપરેશન છે એ જાણતું નથી. નેચર કંઈ અનસાયન્ટિફિક હોઈ શકે જ નહીં. આટલું બધું પરપેચ્યુઅલ કેવી રીતે હોઈ શકે સાહેબ? અચ્છા, સાયન્ટિફિક છે. સાયન્ટિફિક કેવી રીતે? તો કે સાથી તો કે જીવ તત્વ છે ને, એક જીવ તત્વ એક સાયન્સ હોવું જ ઘટે.
તો અહીંયા આગળ જીવ ને અજીવ બેન સાથે હોવા પણ એની જોડેનું સાયન્સ છે એ સાયન્સ ના પકડ્યું આ લોકોને. એ સાયન્સ દાદા ભગવાને ઉલગાડું કર્યું એટલે આ શું, આ તો સીધી સાદી વાત છે, બચ્ચું સમજી શકે એવી વાત છે. આમાં તો શું મૂંઝાવાનું, એનું વિજ્ઞાન છે. H2+O વિજ્ઞાન છે. એ ગપ્પાથી પાણી નથી થતું. બે મોલિક્યુલ્સ હાઇડ્રોજનના ઓક્સિજન તો પાણી, એક હાઇડ્રોજન હોય ના થાય પેલું. આવું છે. બોલો, સાયન્સ છે આખું. પણ સાયન્સનું મૂળ કોના પર આધારિત રહેલું છે એ નથી પકડી શકાતું. એટલે કે મૂળ આ આત્મા પર બેઝ થયેલું સાયન્સ છે. બેઝિકલી સોul as a science is the science, and that is the real science, and based on that real science is all these relative sciences. All these are relative sciences. બધી જ જાતના હોય જ. અને એ રિલેટિવ સાયન્સીસ ક્યાં આગળ છે તો કે હ્યુમન વર્લ્ડમાં, બીજે ક્યાંય નહીં. ક્યાં આગળ? હ્યુમન વર્લ્ડમાં. ઇન્દ્રદેવને બધા દેવદેવીઓને બધી આટલી બધી સત્તા છે ને, સત્તાથી એમની પોતે છે. એ સત્તાથી, એ સત્તા આવી ક્યાંથી તો કે મનુષ્યમાંથી જ આવી, એમ નથી આવી. ઇન્દ્રદેવ થયા શામાંથી તો કે મનુષ્યમાંથી જ થયા. બધા એ બધા રાજાઓ મોટા, તે પોઝિટિવ દ્રષ્ટિવાળા રાજાઓ ઇન્દ્રદેવ થયા. નેચરલ છે. દેવ તો બહુ પ્રકારો છે. દેવોને બધા દ્રષ્ટિના જેવા પ્રકારે પ્રકાર બને. દેવ દેવી બધા જ. અંબા માતા છે, સંકિત દેવી, સાહજિકતાની દેવી, એટલા માટે આટલી એ પૂજાય છે. તો એ સાયન્સ કે એને પોતે નથી કર્યું, પણ એ મનુષ્યમાંથી જ આવ્યું. સાથે આપણે પૂછીએ પદ્માવતી માતાને, અંબા માતાને, સમજાય? પણ આ સ્કૂલોમાં તો શીખવાડતા જ નથી. શું ના કહે છે આમાં? શું અઘરું ના શીખવાડવું જોઈએ? આવું કહેવું ના જોઈએ બધા? શું કહો ડૉક્ટર? બોલો. જરૂર નથી એમને કંઈ? એમનો બહુ અગત્યનો વખત ચાલ્યો જશે. ભલે ને ભલે પેલું પરીક્ષાનું ભણવાનું એ તો શું કરે હવે? જોઈશે તો ખરો જ નોકરી માટે. નોકરી માટે જોઈશે, પણ માથું ચલાવવા માટે જ નહીં જોઈએ ને. જોઈશે પણ એનાથી માથું ચાલે ત્યારે શું કામનું? મહેન્દ્રભાઈ, ખોટું થઈ જાય. આવું છે તકલીફ. આ સાયન્સમાં, જીવનું સાયન્સ આવું. એ કુદરતનો લો કામ કરે છે. એને ષડગુણી 6 પ્રકારના ગુણ છે કુદરતના ઓપરેટિવ. અને 6 પ્રકારના ગુણો 6 તત્વોને લાગુ પડેલા છે. 6 તત્વોમાંથી 4 તો વિતરાગ જ છે, અને મૂળ તો આ 2 તત્વો. પણ 6 તત્વોનું એમનું સાથે જોડાવાપણું છે, સાથે હોવાપણું છે. એ 4 તત્વો હોય જ પેલા 2 તત્વો છે માટે. અને એમ હોય તો આ આખું યુનિવર્સ છે, નહીં તો ના હોઈ શકે. ના હોઈ શકે. આ યુનિવર્સમાં જે 6 તત્વો છે, યુનિવર્સની બહાર એ બાકીના 4 તત્વો છે જ નહીં. યુનિવર્સની બહાર નથી. યુનિવર્સની બહાર બાકી 2 તત્વો છે. એટલે બાકીના 4માંથી કાળ તત્વ છે. કાળ તત્વ તે ઓરિજિનલ એ નથી, પણ સ્પેસ તત્વ છે. ઓરિજિનલ સ્પેસ એ બધું અખંડ છે, કારણ કે સ્પેસ તત્વ બહુ વાસ્ટ છે. વાસ્ટ છે અને પાછું સિંગલ, એક જ છે તત્વ સ્વરૂપ. આખા વર્લ્ડના સાઇઝવાળો એક મોટું બલૂન બનાવે અને એક હોય વર્લ્ડ, એના જેવી વાત છે સ્પેસ. એવા સ્પેસમાં યુનિવર્સનો પોર્શન જેટલો છે કે જેમાં 6 તત્વો સ્વરૂપ આ યુનિવર્સ છે, એ ઓક્યુપેશનલ પોર્શન છે સ્પેસમાં. એ સ્પેસ હોય તો જ ઓક્યુપેશનલ હોય, નહીં તો ના હોય. નહીં તો ક્યાં હોય? કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. એટલે તો સાયન્ટિસ્ટોને પરમાણુ વિજ્ઞાન એમાં ગયું છે કે આ બધું એક્સપાન્ડ થઈ રહેલું છે, દૂર દૂર જઈ રહેલું છે. એવું કહે છે બધા મોટા મોટા સાયન્ટિસ્ટો.
એમને એમ લાગે છે કે સ્પેસ એક્સપાન્ડ થઈ રહેલી છે, કશું એક્સપાન્ડ થતું નથી. સમજ્યું? આ બધી રમતો છે. એટલે આ બચ્ચાઓની રમતો જેવું છે આપણે નાના છોકરાઓની. સમજાયું ને? રમકડા બનાવ્યા હોય ને એ જ છે, બીજું કશું છે નહીં. અને તમે જોશો, તમે કોમ્પ્યુટરો, આ સાયન્સો, આજના ગેજેટો તમે કોઈ પણ જોશો, તમે કોઈના હાથમાં તે રમકડા સિવાય બીજું છે સાહેબ? કોને? ના, સાચું કહો. સાચું સાધન હોય તો રમકડા જેવું ના હોય. પકડ છે તો રમકડા જેવું કહેવાય? ના કહેવાય. પકડ રમકડું ના કહેવાય. પકડ તો રીસર કામ કરશે તમારે. ગેજેટો તો રમકડા જ છે બધા. રીટા શું કે છે? રમકડા જ છે બધા. આ રમકડાની વાત તો દાદાએ કરી, અદભુત કરી છે એમને. આ બધું સાયન્સમાં દાદાનું બધું ઉઘાડ લાવવા જેવું છે સાહેબ. અમારે આપતા પુત્ર કે સાહેબ લાગી જઈએ આવે તો અમે નહીં છોડી આવે. છોડવાના કે 24 કલાકમાંથી કેટલા આપશો આની પાછળ? ઓ હજી જેટલા, એટલે કહી શકીએ નહીં, અમે કહી ના શકીએ. આપણું આ સોલ ઉપર સાયન્સ રચેલું કેમ કઈ ખવાઈ જાવ તમે બધા? સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટ એ ટાઈમ કેટલા કામ થાય એવા છે બધા. ભલે ઉપયોગ એક જગ્યાએ માગે એટલે બધા ઉપયોગપૂર્વક એક જ કામ થાય, એક વન બાય વન. પણ બધું બહુ તમારું કામ કરે, ઉપયોગ બહુ બધી જગ્યાએ થઈ શકે. પણ એના રિઝલ્ટ ઉદય પરિણામ પ્રમાણે તો વન બાય વન જ હોય. અવસ્થા પ્રમાણે એ સાયન્સ આખું. એ ષડગુણી હાનિ વૃદ્ધિનો નિયમ એને કહે છે. કેવો? ષડગુણી. ષડ એટલે 6, ગુણી એટલે પ્રકાર, ગુણો એના વર્ચ્યુઝ, નેચરલ લોઝ, જે બેઝિક નેચરલ લોઝ છે. બેઝિક 6. હાનિ વૃદ્ધિ કેવી રીતે કામ કરી રહ્યા છે? હાનિ અને વૃદ્ધિ સ્વરૂપે, અને બહુ સાયન્ટિફિકલી કામ કરી રહ્યા છે. તે જ્યારે આ ડિસેન્ડિંગ હાફ સાયકલ આવે ત્યારે એ જ 6 ગુણો ડિસેન્ડિંગ વેથી કામ કરી રહે, અને એસેન્ડિંગ અહીંથી ચાલુ થાય ત્યારે એસેન્ડિંગ વેથી એ જ ગુણો કામ કરે. હવે સમજાયું? એવું છે. એટલે અહીંયા આગળ અનંત, અસંખ્યાત અને સંખ્યાત. કેવા? અનંત. અનંત એટલે ઇનફાઇનાઇટ. અસંખ્યાત બોલે છે બિયોન્ડ નંબર્સ. છતાં નંબરમાં ગણાય, પણ નંબર આજે પણ નંબરમાં મુકાયું. આગળ જવામાં મથે છે બહુ, એ લોકો આગળ જવા માટે ઘણું મથે છે. પણ અસંખ્યાત અને સંખ્યાત આવું. તે અહીંયા આગળ અનંત હોય તો આવી રીતે અનંતમાંથી સંખ્યાતમાં થઈ જાય. ત્યારે આ લોકો એને પ્રલય કહેશે. તો અત્યારે કળિયુગમાં આવી ગયેલા છીએ. તે અનંતના સંખ્યાતમાં આવીને અસંખ્યાતના ભાગમાં જ ચાલે છે હજુ તો અસંખ્યાત. હવે અસંખ્યાતના ભાગમાં પણ એ સ્પીડ એટલી બધી વધી ગઈ છે કે સંખ્યાતમાં એટલે કે સંખ્યાત એટલે કેવું સંખ્યાત? કે જીવનનું સંખ્યાતપણું, મનુષ્ય જીવનું, એની ક્વોલિટી, એની પોઝિટિવિટી, એ બધું, એ લાઈફ, એ બધી એમાં આવી ગઈ, કન્સ્ટન્ટ થવા માંડી. સમજ્યું? એ થવા માંડી છે. આ તો એવામાં તો આવું જ થવાનું. શું થાય? બૂમાબૂમ કરશો પણ એ તો બધું ચોગદમાં હોહાવ જ ચાલી છે. આ તો તમારી ઈચ્છા તો બહુ છે બધાને આપવાની. સમજ્યા ને? બહુ એમને તો ભજીયા ચટણી આ જ ગમે, બીજું કંઈ નહીં ગમે.
કેમ વાહ વાહ થાય ને કેમ આ થાય ને તે થાય, બીજું નથી પસંદ. પોતાની તો કોઈને પડી હોય, પોતાના માટેનું તો વાત હોય જ નહીં, એ કંઈ ના હોય. પણ સમાજની તો કરવી જ જોઈએ ને. લોકોના બિચારા કેટલા દુઃખી છે બધા, કહે છે કેટલા બધા દુઃખી છે બધા. ઘણા દુઃખી છે, બહુ દુઃખી છે બધા લોકો નહીં. શું કરશો? કેટલાને સુખી કરશો? તો પછી એ નિરીશ્વરવાદી થઈ ગયા? ના. બિનમાનવવાદી થઈ ગયા? ના. વધુ માનવવાદી થયા. કારણ કે પોતે પોતાની કિંમત સમજ્યા તો માનવ જીવનની કિંમત સમજ્યા. માનવ જીવનની સમજ્યા તેમાં એનો એટલો સહાયતા આવી જ, પણ આટલા મોટામાં એ સહાયતાની એટલી કામ કર્યા કરે એટલી એટલે છે ત્યાં સુધી એ લોકોની હાજરી હસ્તી એનો આંદોલન જયા વગર રહે જ નહીં. આંદોલન જાય જ, સમજાયું ને? પરંતુ આ કેવું છે કે આટલી બધી વિશાળતા નેગેટિવિટીની એમાંથી આ આંદોલન જાય એમાં શું થાય છે? એના જેવું થઈ ગયું છે આજે. એ માઇનોરિટીમાં આવી ગયું છે. શું થયું છે? અને પાછું એ માઇનોરિટી એટલી બધી કોન્સ્ટ્રિક્ટ થતી જાય છે. એમાં આ હ્યુમેનિટી એન્ડ હ્યુમન લાઈફ એ કોન્સ્ટ્રિક્શન તરફ જવાની. તે દાદાએ કહ્યું ને 18,000 વર્ષ છે બીજા, ત્યાં સુધી ચાલશે પણ ક્ષીણ થતું જશે. પણ બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. આ લોકો કહે છે કે 2-3 દાયકામાં જ આટલું ટેકનોલોજીએ વિકાસ કર્યો અને એમાં આ આવતા બીજા 2-3 દાયકામાં એટલો બધો વિકાસ કરશે કે આવતી 200 સદીઓ નહીં હોય એવું બધું લખે છે. ગમે તેમ શું નહીં લખું, કોને સમજ જ નથી પડતી. બધા એવા લખી નાખે છે કઈ જાત જાતના, ખબર ના પડે. અને જાણે કે શું સાયન્સ લખ્યું, આવું છે સાહેબ. એટલો બધો વિકાસ કરશે કે છે. અને કેટલી બધી વસ્તી, 30 અબજની વસ્તી કહે છે આટલું તો 2-4-5 દાયકામાં થવાની ને આવું બધું વિચારો. શું કોન્સ્ટિક થતું જાય છે વસ્તી કેમ નહીં વસ્તી થવાની? એટલે વસ્તુ આ પરિસ્થિતિ છે આખી. અને એ પાછા આજે સુનામી બતાવે ટીવી ઉપર, તો બધાને બતાવે કે આ 2005માં મોટી ઘટના બની ગઈ છે. જોયા કરો છોકરાઓ જુઓ, બધા ફરવા આવ્યા હતા ને, લંકા આવ્યા હતા ને, ગોવા આવ્યા હતા ને, કંઈ આવ્યા હતા ને, ક્યાં ક્યાં નહોતા આવ્યા. જો હાલત થઈ હતી તો કોઈ ખરું શબ્દો લખે. હિન્દીમાં બધું બોલે છે આપણું એનું. બહુ જબરા છે આ લોકો. શબ્દો તેના એ જ છે, બધા મૂકે છે બધા શબ્દો. ઉદાસીન શબ્દો વાપરે છે પાછા. કોઈ કઈથી આ પાડી લાવે છે આ બધા? હા, એ અર્થક્વેક ને આ તે બધું. તે વખતે એમાં તો અમે કરી શું શકીએ? આવી વાતો હોય લાઈફને, બધા લાઈફને માટે છે. પણ આવું છે. શું બધું છે તમે કહો છો? હા, સેમ થિંગ. પણ નેચર ઇઝ એ મીડિયમ. જેવી રીતે કોમ્પ્યુટર છે, તે કોમ્પ્યુટર સિસ્ટમ આખી મીડિયમ થ્રુ કામ કરે છે ને. કોમ્પ્યુટર એક હાર્ડવેર છે. શું છે? મોનિટર એટલું આપણે જોઈએ કે મોનિટર જ કોમ્પ્યુટર સમજી જેવું ના ચાલે. મશીન તો પેલું જુદું જ છે આખું. અરેન્જમેન્ટ તો બધી આખી જુદી જ છે, આખી છે ને. હા, અને ત્યાં ડિસ્પ્લે સ્ક્રીન મીડિયમ. કોમ્પ્યુટર પેલું ઓન ઇટ્સ ઓન કામ કરવા નથી આવતું, મીડિયમ થ્રુ કામ કરે છે. આવું છે સાયન્ટિફિક.
કોઈ દાવાથી કહી શકે જ નહીં કે આ એક જ આમ જ એવું કોઈ કહી શકે એવું નથી. ના, કોઈનું ચાલે એવું નથી, જરાય ના ચાલે. હે, very existence is natural and scientific, natural and that too scientific. એ સાયન્ટિફિક શબ્દ ક્યાં પકડાયો નથી કોઈને કે લાઈફ એ સાયન્સ છે. અહીંયા આગળ જીવ વિજ્ઞાન આવે છે. જો લાઈફ સાયન્સ છે તો કેવી રીતે સાયન્સ છે? તો કે લાઈફ એટલે શું એમ જ સમજવાની જરૂર છે. આજે લોકો લોન્જિટિવિટી કરવા માટે બહુ માથાકૂટ કરે છે, રોગો ના થાય એટલા માટે માથાકૂટ કરે છે, વૃદ્ધાવસ્થા ના આવે તો એના માટે કેટલા બધા પ્રયત્નો છે, નથી હોતા? પાર વગરના. કોણ સક્સેસ થાય છે? આજના પ્રયત્નો નથી, પહેલાના વખતના હતા, એ તો ચાલ્યા જ કરે છે. કોને સક્સેસ મળ્યો? અને જીવનો તો હતા જ, જીવનોનો સ્પાન પણ હતા. 1,00,000, 1.5 લાખ, 2 લાખના આયુષ્ય હતા ત્યાં આગળ ટોપમાં. તે અહીંયા ઓછા થતા હતા, અહીંયા 100 વર્ષનું થયું. અને અહીંયા આવશે ત્યારે 15-20 વર્ષનું થઈ જશે. આટલા થશે 1.5 ફૂટિયા. આ છેલ્લું આ અડધું સર્કલ પૂરું થશે તારે, એટલે આજથી 38,000 વર્ષ પછી ચાલુ થઈ જશે. 18,000 વર્ષ પછી, 18,000 વર્ષ પછી, અને બીજા 20,000 વર્ષમાં પૂરું થઈ જશે. અને પછી ચાલુ થશે, પૂરું થશે ત્યારે મનુષ્યની સંખ્યા રહેવાની, પણ નામ માત્ર, કહેવા માત્ર મનુષ્યો. એમને ઓળખાય કેવી રીતે મનુષ્ય તરીકે, એ મુશ્કેલી પડે એવી ટાઈપના. બોલો સાહેબ. પછી કંઈક આ તો સ્પેસથી આવેલા હશે, પણ હવે તમે અત્યારે ક્યાં રહેવાના? તમારું ઠેકાણું શું? નથી તૂટ્યો. શું કહે છે રસ્તો, બ્રિજ? દાદાએ શું કહ્યું? બોલો ને સાહેબ, તમારું છે પદ, તમારું પદ એ તમે નથી બોલતા. અરે એ છોડો ને, પેલી લાઈન બોલો ને. નથી બધું તૂટી ગયું કે સર, જૂથ જોતામાં ખબર ના પડી, તો સ્વપ્નમાં બન્યું એવું ખબર ના હતું. આવું કે છે સાયન્સ વાળા બધા જ કે છે. હા તો કારણ કે પોતે સાયન્ટિફિક છે ને. નહીં તો કેમ કરું સાયન્સ આવે? સાયન્ટિફિક નો એક્ઝેક્ટ મતલબ શું થાય? સાયન્ટિફિક એટલે સાયન્સના બેઝ ઉપર છે, પોતે છે તે. એ સાયન્સનો બેઝ કયો? સાયન્સનો બેઝ એટલે હું છું તે. એક્ઝિસ્ટન્સ. હું છું. એના માટે કોઈ એક્સપ્રેસિવલી રહેવું નથી પડતું કે હું છું. આ ઝાડ કે વૃક્ષ કે કોઈ પણ હોય, પ્લાન્ટ હોય, તો કે હું છું, એ છે જ. તો એ સાયન્સ છે. અને લોકોએ કહ્યું કે એમાં લાઈફ છે, એમાં લાઈફ છે કે છે. એનો જે વિસ્તાર થયો એનું આ આખું ચાલે છે એમ થયું? શું એનો આ વિસ્તાર થયો? મૂળ સાયન્સ છે તો ચાલવાનું જ છે ને. તો પછી એમાંથી આ બધા રમતો છોકરાઓની ના હોય. બરાબર. છોકરાની રમતો વખત ના બદલાતી જાય જાત જાતની. હા ભાઈ જા. અરે વાહ, જય સચ્ચિદાનંદ. હા ચલો જાઓ. હા ઇંગ્લિશ જાઓ. હાર છે, જાઓ. દાદા લખવા જોઈએ. આવું છે. હું છું બધા કે છે. આઈ એમ, પણ હું તો કોને પૂછવા જવું આવે?
વિઠ્ઠલભાઈ કોણ સાયન્સ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એક્ઝિસ્ટન્શિયલ આખું એટલે સાયન્સ છે બધું શું એટલે સાયન્ટિફિક કરું કેટલા વાગ્યા 10:11 બસ તો પછી હવે આપણે સમય થયો આજે બીજી તારીખ છે દાદા ભગવાન આકારને વિશે અદ્ભુત આખા અડધા ચક્રમાં જે 24 તીર્થંકર ભગવંતો મોટામાં મોટા સાયન્ટિસ્ટો એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટો થઈ ગયા એમના પ્રતિનિધિ સ્વરૂપે બધાના સમ ટોટલ સ્વરૂપે આજે આખું એ સાયન્સ સમ ટોટલ સ્વરૂપે બધાને ઇઝીલી મળે એવા દાદા ભગવાન પ્રખ્યાતો એ દાદા ભગવાનનો આજે અહીંયા રિલેટિવ વ્યૂ પોઈન્ટનો પાર્થિવ દેહનો આજે અંતિમ દિવસ હતો 2 જાન્યુઆરી મોર્નિંગ કેટલા વાગે 1:10 અબાઉટ 8 o'clock 1:10 1 વાગે કે 1 વાગે તો આજે 2 જાન્યુઆરી અને એ દિવસ આપણે તિથિ પ્રમાણે ઉજવીએ છીએ તારીખ પ્રમાણે નથી ઉજવતા આપણું મૂન કેલેન્ડર છે ક્રિશ્ચિયન બધા સન કેલેન્ડર્સ છે અને એટલા માટે આપણો ડિફરન્સ રહ્યા કરે એટલે તિથિમાં બધા બદલાવ આવ્યા કરે છે એટલે તિથિના બદલાવને કારણે 13મી તારીખે તિથિ આવશે તિથિ પ્રમાણે 13th જાન્યુઆરી એટલે 12th આપણો સત્સંગને બધો પ્રોગ્રામ થશે હોલ ડે અને 13th ત્યાં આગળ ઉજવીશું વસંતભાઈ કવિરાજ આવશે ને આપણે ફોન કરીશું આવશે હા ડૉક્ટર આવજો એક પદ બોલશે સુંદર તે બધાને રડાવશે પછી આપણે બધા રૂમાલ હાથમાં રાખજો હા બધા જ અહીંયા જ સાચું રડ્યું કહેવાય બીજે બધે તો બહુ રડ્યા સરસ તે વખત બહુ સુંદર પદ રચાયું છે બહુ ભવ્ય યાત્રા નીકળી હતી ભવ્ય 5મી જાન્યુઆરીએ અને આ જ પ્રમાણે બપોરના જ સંસ્કાર થયા હતા આફ્ટરનૂન ઢળ્યો સંસ્કાર થઈ ગયા કુદરતી આ ચાલો બસ જય સચ્ચિદાનંદ ત્યારે હવે 12મી તારીખે મળીશું વચમાં મળવાનું હવે એક્ઝામ બધું છે ને ના એવું બોલો મને વાંધો નથી એવું છે તો કહીશું એ તો કહેવાશે ના મને વાંધો નથી એવું છે તબિયત એ તો નથી કહીશું પછી ના એવું કશું નહીં આજે કઈ દિવસ છે આજે કયો દિવસ આજે છે સોમવાર 2 તારીખ સોમવાર ને આપણે એક કામ એવું શું કરવા કરો છો એવું બધું શાના માટે બોલવાનું છે? બુધવાર ને શુક્રવાર 2 રાખો ને કારણ કે પછી તો હવે નહીં ટાઈમ રહે શુક્રવાર રાખો બુધવાર બધા આયા હોય તો આમ વોટ લેવા જઈએ તો આપણે હારી જઈએ હો વોટ લેવા નહીં અત્યારે તમારે આ થોડું સર્ટી થવાની જરૂર છે પછી આ 5 તારીખ સુધી ડૉક્ટર કહે 5-6 તારીખ સુધી આ જરાક જુઓ અને 12મી તારીખે જરાક ચેક કરી લઈએ પેલું ડિજિટલ ફોટો લઈ લઈએ કે કરશું એ તો શુક્રવાર 6 તારીખ શુક્રવાર રાખો ચાલો શુક્રવાર આપણે મળીએ 9 વાગે ચાલશે ચાલો જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય હા ઉપર શું ભાવ છે તમારો પ્રસાદ લાયા છો લાવો આપણા ભત્રીજો બાંગ્લાદેશથી આવ્યો છે હા બહુ સરસ હા તમે કહ્યું હતું મને હા સારા છે બાંગ્લાદેશથી આવે છે હજુ 4-5 મહિના લાગશે જો કે પાછા આવશે ત્યારે તે વખત સત્સંગ રાખશું પણ દરમિયાનમાં એમના ઘરથી એમના મમ્મીજી પ્રસાદ આજે દાદી તરફથી આ પ્રસાદ છે તે બધા લેજો ત્યાં આગળ
દાદાના અંતિમ સંસ્કાર વખતે હું હતી અને મેં દાદાને ચંદનનું લાકડું મૂક્યું હતું એમ અગ્નિ સંસ્કાર વખતે ઓહો. હું હાજર હતી